મહારાષ્ટ્ર સરકારે નવા ઓટો રિક્ષા પરમિટ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે, એને લીધે બજાજ ઓટો, અતુલ ઓટો, M&M જે 3 વ્હીલર કાઉન્ટર છે જ્યાં એક અસર આપણને આવતી દેખાઈ રહી છે, ને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ નવું પગલું જે છે તે એમના તરફથી લેવામાં આવ્યું છે. આ કઈ રીતે ધ્યાનમાં રાખી રહ્યા છો, ને આ કંપનીઓ માટે કેટલી અસર આપણને અહીંયાથી આવતી જોવા મળશે લોંગ ટર્મમાં? કારણ કે એક પરમિટ આપવા પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અત્યાર સુધીમાં, અને ક્યાર સુધી આ પ્રતિબંધ રહેશે તે હજી સુધી ક્લેરિફિકેશન નથી આપવામાં આવ્યું, પણ શું વ્યૂ 3 વ્હીલર ઓટો સ્પેસ માટે? 3 વ્હીલર ઓટો સ્પેસ માટે જે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રએ જે રિક્ષાની ન્યૂ પરમિટ જે છે એ બંધ કરી છે, તો મહારાષ્ટ્રના અંદર ખાસ કરીને વધારે કરીને પ્રેઝન્સ બજાજ ઓટોનું છે. તો ડેફિનેટલી નેગેટિવ છે કંપની માટે. અને આપણે અધરવાઇઝ ઓવરઓલ ઓટો સેક્ટરની વાત કરીએ તો ઓટો સેક્ટરનું ઘણું બધું રેવન્યુ છે એક્સપોર્ટ થી આવે છે અને મિડલ ઇસ્ટમાંથી આવે છે. બજાજ ઓટોનું જોઈએ તો એક્સપોર્ટ રેવન્યુ ઓલમોસ્ટ 40-50% લાર્જેસ્ટ છે ઇન્ડિયાની અંદર. તો આ જે ડિસ્ટ્રપ્શન થયું છે એના લીધે બધા જ ઓટો કાઉન્ટરમાં આપણે કરેક્શન જોયું છે. બજાજ ઓટો હોય કે તો આ શોર્ટ ટર્મ ડિસ્ટર્બન્સ છે. બટ એ થોડું લાંબુ ચાલશે આ કંપનીઝ માટે 1-2 મહિના. કારણ કે આ માર્કેટ જે છે એ થોડું ડિસ્ટર્બ થઈ જશે ઓર પછી. બટ લોંગર ટર્મની વાત કરીએ તો બજાજ ઓટો છે, મારુતિ છે, M&M છે, એ ત્રણે મને સારા લાગે છે. તો મે બી વોર ખતમ થાય છે પછી એકવાર આ સ્ટોક્સ પર ફોકસ કરી શકાય છે. ઓકે, તો એક થોડી